પ્રભુના માધુર્યનો આનંદ મહાપ્રભુજી લીધો. આ ત્રણ શબ્દો પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વના છે. ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. આ ત્રણ શબ્દોની વિશેષ મહત્તા છે. કારણ કે ઐશ્વર્ય ક્યાં છે? તો કે શ્રી યમુનાજીમાં અષ્ટવિધ ઐશ્વર્ય છે. સૌંદર્ય ક્યાં છે? તો કે સૌંદર્યમ નિજરુદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ પૂરું પંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. સૌંદર્ય વલ્લભમાં છે, સહજ સુંદર. શ્રી ગુસાઈજી પણ નામ આપે છે. અનેક અનેક સૌંદર્યના નામો છે સર્વોત્તમમાં. તો ઐશ્વર્ય યમુનાજીમાં છે, સૌંદર્ય મહાપ્રભુજીમાં છે અને માધુર્ય ઠાકોરજીમાં છે. એટલે આ ત્રણેય શબ્દોની વિશેષ મહત્તા પુષ્ટિ માર્ગમાં છે. મધુરાષ્ટકનું ગાન કર્યું, સમસ્ત બ્રજલીલાનું સ્મરણ કર્યું. એકાદશી પવિત્ર એકાદશી હતી, પોતાના હાથે પવિત્ર સિદ્ધ કરીને મહાપ્રભુજીએ રાખ્યું હતું. અને કંઠ પવિત્ર લે પહેરાય મિશ્રી ભોગ ધરી મનવાય. ઘણી વાર લોકો અને વિશેષ રૂપે જે વધારે ક્રમ કરતા હોય ને એ લોકો મિશ્રી ભોગ ધરનારાને બહુ આમ કે આ મિશ્રી તો કઈ ભોગ ધરાતી છે ઠાકોરજીને, અમારે તો આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. પણ સૌથી પહેલી મિશ્રી કોઈ આરોગ આવી હોય તો મહાપ્રભુજી ઠાકોરજીને આરોગ આવી. મિશ્રી ભોગનો પણ ક્રમ પ્રમાણ અહીંયા આપણને મળે છે. મિશ્રી ભોગ ધરી મને ભાઈ. કારણ કે ગમે તેટલી અનસકડી સામગ્રી બનાવો સુંદર સુંદર, પણ મિશ્રી ન હોય તો મીઠાશ રહે. અને આપણે ત્યાં તો મિશ્રી, મિશ એટલે બહાનું પણ થાય, મિશ કે પદ, તો એના પણ અનેક ભાવ મિશ્રીના છે. તો મિશ્રી ભોગ ધરી છે. શું આજ્ઞા છે પ્રભુ? અને ત્યારે બ્રહ્મ સંબંધ મંત્ર સર્વપ્રથમ શ્રી ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યો. જ્યારે ગદ્ય મંત્ર કહીએ છીએ, ગદ્ય અને મંત્ર પ્રાગટ્ય તો ગોલોક ધામમાં આપણે ત્યાં પ્રસંગ આવે છે અષ્ટાક્ષર ને પંચાક્ષરના પ્રાગટ્યનો. એનું તો જે વર્ણન, જેમ એનો પ્રસંગ કહીએ છીએ લીલામાં, કે જ્યારે ઠાકોરજી એકવાર શ્રી સ્વામીજીનું નિકુંજમાં બિરાજીને સ્મરણ કરી રહ્યા છે અને એટલો તાપ વિરહ પ્રગટ થઈ ગયો. સ્મરણ કરતા કરતા રાધા 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 એ નામ ઉચ્ચારતા ઉચ્ચારતા રોમ રોમમાંથી રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું. અને એટલામાં સ્વામીજી મળવા માટે પધાર્યા ઠાકોરજી. અને જ્યાં દ્રષ્ટિ કરી એમને ઠાકોરજીના હૃદયમાં જાણે સાક્ષાત રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું હૃદયમાંથી. અને સ્વામીજીને એમ થયું કે ઠાકોરજી નિકટ કોઈ અન્ય ગોપી બિરાજેલી છે. અને આવ્યો ક્રોધ. અરે આપને મળવા માટે આટલી ઉત્કંઠાથી હું આપની પાસે આવી અને આપની પાસે કોઈ અન્ય ગોપી બિરાજમાન છે. જાઓ પ્રભુ, આપની સાથે વાત નહીં કરું. અને પીઠ દઈને બિરાજી ગયા. માન ધરી લીધું સ્વામીજી. અને અહીંયા મહાપ્રભુજી ઠાકોરજીને એમ થયું, અરે હું તો સ્વયં સ્વામીજીનું સ્મરણ કરતો હતો ને મારા હૃદયમાં સ્વામીજી જ પ્રગટ થયા હતા. અને આવી ગેરસમજ કરીને માને ધર્યું તો જાઓ સ્વામીજી, હું પણ આપની સાથે વાત નહીં કરું. અને ત્યાં ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી ગયા. પણ બંનેના પ્રેમની ઉત્કટતા એવી છે કે બંને એક ક્ષણ પણ એકબીજાને જોયા વગર રહી શકતા નથી. એક ક્ષણ પણ બંનેનો વિપ્રયોગ બીજાથી સહન થતો નથી. બંનેના હૃદયમાં, સંક્ષિપ્તમાં વાત કરું, જેમ મહાપ્રભુજીના પ્રાગટ્યની વાત આવે, બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ પુંભાવ બિરાજે છે. અને એ સ્વામીજીના હૃદયમાંથી રહેલો પુંભાવ, ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ, જે વલ્લભના પ્રાગટ્યની વાત આપણે સૌંદર્યમ નિજૃદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ રૂપમ તત ત્રિતયાત્મકમ જે વાત છે. અને ત્રીજો સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. આ ત્રણેય સ્વરૂપ ભેગા થયા અને વલ્લભનું પ્રાગટ્ય નિત્ય લીલામાં થયું. અને વલ્લભનું પ્રાગટ્ય થયું, બંનેનું માન દૂર કરવા માટે અહીંયાથી સ્વામીજીને મનાવ્યા. અરે ઠાકોરજીના હૃદયમાં તો આપ જ પ્રગટ થયા હતા. અહીંયા સ્વયં ઠાકોરજીને મનાવ્યા અને બંનેને એક પાઠ પર પધરાવ્યા. જ્યારે પાઠ પર પધરાવ્યા ઠાકોરજીને, ત્યારે સ્વામીજી નિકટ પધાર્યા ઠાકોરજીની પાસે અને બે હાથ જોડીને પંચાક્ષરનું ઉચ્ચારણ એ સમયે નિત્ય લીલામાં સ્વામીજીએ કર્યું કે હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું.
હે કૃષ્ણ, હું તમારી છું. અને આમ નિત્ય લીલામાં પંચાક્ષરનું પ્રાગટ્ય થયું. એ પંચાક્ષરની આપણે આદર રાખી અપરસમાં જ એ મંત્ર બોલીએ છીએ, પણ ભાષાંતર. અને જ્યારે ઠાકોરજીનું માન દૂર થયું, યુગલ સ્વરૂપ નિકુંજમાં સુવર્ણના સિંહાસન પર બિરાજમાન થયું, ઠાકોરજી અને સ્વામીજી બંને બિરાજ્યા, ત્યારે આ વલ્લભ સ્વરૂપ જે લીલામાં પ્રગટ થયું હતું, એ બે હાથ જોડી દંડવત કર્યા. અને હાથ જોડીને એ સમયે શ્રી વલ્લભના મુખમાંથી નિત્ય લીલામાં શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આમ 3 વાર અષ્ટાક્ષરનું પ્રાગટ્ય મહાપ્રભુજીના મુખે. તો આમ અષ્ટાક્ષર અને પંચાક્ષર બંનેનું પ્રાગટ્ય નિત્ય લીલામાં છે. પણ અહીંયા ઠાકોરજીએ ભૂતલ પર પ્રગટ થઈ અને ગદ્ય મંત્રનો ઉપદેશ, જેમ ગદ્ય ને પદ્ય આપણે કહીએ ને, પદ્ય એટલે પોએટ્રી, કવિતાના રૂપમાં હોય, ગદ્ય એટલે લિટરેચર. એટલે જ્યારે બ્રહ્મ સંબંધ મંત્ર આપણે બોલીએ છીએ ત્યારે પહેલા ગદ્ય બોલીએ છીએ અને પછી મંત્ર બોલીએ છીએ. ભગવાન કૃષ્ણથી, ભગવાન કૃષ્ણથી વિખુટા પડે, વિખુટા પડે હજારો વર્ષોનો, હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી, સમય વ્યતીત થવાથી હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ, હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને, થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, તિરોધાન થયો છે, એવો હું જીવ, એવો હું જીવ ભગવાન કૃષ્ણને, ભગવાન કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ, દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ એના ધર્મો, અંતઃકરણ એના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન, સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક, આલોક અને પરલોક આત્મા સહિત, આત્મા સહિત સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. હું દાસ છું, હું દાસ છું. હે કૃષ્ણ, હે કૃષ્ણ હું તમારો છું, હું તમારો છું. હે કૃષ્ણ, હે કૃષ્ણ હું તમારો છું, હું તમારો છું. હે કૃષ્ણ, હે કૃષ્ણ હું તમારો છું, હું તમારો છું. બોલો ગોવર્ધન નાથ કી જય. અને આમ બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને કર્યો અને આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ, 4 વચન આપને આપું છું. પહેલું વચન આપતા કહ્યું કે આપના દ્વારા જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું કહ્યું કે એના દોષો સામે ક્યારેય નહીં જોઉં, એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું કહ્યું આપની કાનીથી જે ભોગ ધરશે એને ચોક્કસ હું આરોગીશ. અને ચોથું વચન આપ્યું, આપ જેના માથે મને પુષ્ટાવીને પધરાવશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. અને 4 વચને ત્યાં ઠાકોરજી બંધાયા મહાપ્રભુજી સાથે અને કહ્યું કે હવે આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. અને એ આજ્ઞા જ્યારે ઠાકોરજીની થઈ, મહાપ્રભુજી અતિશય પ્રસન્ન થઈ ગયા. અરે દૈવી જીવોના ઉદ્ધાર માટેનો માર્ગ મળી ગયો. સ્વયં ઠાકોરજી વચન આપ્યું છે કે જેને આ મંત્ર દ્વારા શરણાગત કરીશ, પ્રભુ એના દોષો સામે ન જોતા એનો સહદોષ સ્વીકાર કરશે. બાજુમાં દમલાજી પડ્યા હતા. ઠાકોરજી જ્યારે પધારી ગયા એટલે મહાપ્રભુજી દમલાજીને કહ્યું, અરે દમલા ઉઠ, દેખ પ્રભુ પધારે. તે કછું સુન્યો? ઠાકોરજી એ બધું કહીને ગયા, તે કંઈક સાંભળ્યું? ત્યારે દમલાજીએ કહ્યું, તમે દમલા છે મહાપ્રભુજીના અનન્ય છે. જો એમ કહી દે કે હા સાંભળ્યું, સમજી ગયો, તો મહાપ્રભુજી બરાબર જ્ઞાન થઈ જાય.
અને પ્રભુની વાણીને આપણે જીવો સમજી પણ શું શકીએ? કારણ કે આપણી સમજ તો આપણી બુદ્ધિ પ્રમાણે આવે. ઠાકોરજી શું કહેવા માંગે છે એ અર્થ તો વલ્લભ બતાવી શકે. આપણે જો અર્થઘટન કરવા જઈએ તો જીવ જેવા અર્થો થઈ જાય, પણ આપણે તો ભગવદ વાણીનો અર્થ સમજવો છે. એટલે એટલું દમલાજી બોલ્યા કે સુન્યો પર સમજ્યો ના. સાંભળ્યું તો ખરા, કાન છે એટલે શબ્દો કર્ણમાં પડ્યા કે પ્રભુ કંઈક બોલી રહ્યા હતા, પણ આપ કૃપા કરીને સમજાવો નહીં ત્યાં સુધી અમને સમજમાં ક્યાંથી આવે? અમે ક્યાં પ્રભુને ઓળખીએ છીએ? અમે તો મહાપ્રભુને ઓળખીએ. એટલે આપ વલ્લભ શ્રી ઠાકોરજીની વાણીને સમજાવો તો પ્રભુના હૃદયમાં જે ભાવ છે, જે ઉદ્દેશ્ય છે કહેવાનો, એને સમજી શકીએ. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે અરે દમલા દેખ, પ્રભુએ આ બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા કરી છે, સાક્ષાત પ્રગટ થયા છે. અને બીજા દિવસે સવારે કહ્યું સ્નાન કરીને આવો. યમુનાજીમાં સ્નાન કરીને દમલાજી આવ્યા છે, હાથમાં તુલસીદલ આપ્યું છે, અને પહેલું બ્રહ્મ સંબંધ બારસ, પવિત્ર બારસના દિવસે દામોદરદાસ હરસાનીને મહાપ્રભુજીએ કરાવ્યું છે. અને આ દમલાજી સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ છે. એટલે કે તમને બધાને બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી જ આપી ગયા છે. અમે તો ખાલી તમને સ્મરણ કરાવીએ છીએ. કારણ કે દમલાજીના હૃદય રૂપે સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ બિરાજમાન હતી. એટલે શ્રી મહાપ્રભુજી તમને બ્રહ્મ સંબંધ આપી ગયા, અમે તો તમને યાદ અપાવીએ છીએ, અમને તો તમે સ્મરણ કરાવીએ. ત્રણ સંબંધ હોય: બ્રહ્મ સંબંધ, લીલા સંબંધ અને ભાવ સંબંધ. આપણે પુષ્ટિ માર્ગમાં તો એમ માનવામાં આવે કે જેની સાથે, વૈષ્ણવ સાથે, ગુરુ સાથે, પ્રભુ સાથે જ્યાં પણ આપણે મળ્યા છીએ, આ મળ્યા છીએ પણ એમને એમ નથી મળ્યા. આ ત્રણમાંથી આપણો કોઈ એક સંબંધ છે. કદાચ દરેક જોડે બ્રહ્મ સંબંધનો સંબંધ ના હોય તો ક્યાંક લીલા સંબંધ હશે, કે નિત્ય લીલાનો કોઈ સંબંધ હશે. ક્યાંક લીલા સંબંધ નહીં હોય તો કોઈ ભાવ સંબંધ હશે. આપણે વાર્તા છે ને, આ ભાવથી પ્રાગટ્ય થયું, આ ભાવના પ્રાગટ્ય ચંદ્રાવલીજીના ભાવથી પ્રગટ થયા. તો ત્રીજો સંબંધ એ ભાવ સંબંધ છે. આ ત્રણમાંથી કોઈ એક સંબંધ ક્યાંક આપણે બધાનો છે, અને એટલા માટે આપણે બધા સત્સંગ કરવા એક જગ્યાએ ભેગા થયા. આ ત્રણમાંથી કોઈ એક સંબંધ તો છે જ, નહીં તો મળવાનું થાત જ નહીં ભૂતલ પર આપણા લોકો. તો બ્રહ્મ સંબંધની આજ્ઞા કરીને પહેલું બ્રહ્મ સંબંધ દમલાજીને કરાવ્યું. અને ત્યારે મહાપ્રભુજીએ આ સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ સૌથી પહેલા દામોદરદાસ હરસાનીજીને ભણાવ્યો. આવો પ્રવેશ કરીએ. થોડી પ્રસ્તાવના લાંબી થઈ, પણ ગ્રંથના દર્શન માટે, સમજવા માટે આવશ્યક હતું. આવો પ્રવેશ કરીએ સિદ્ધાંત રહસ્યમાં. લગભગ આપ બધા જ પાઠ કરો છો એટલે આપને બધાને યાદ છે. સાથે મળી એક એક શ્લોકનું અવગાહન કરતા જઈએ. શ્રાવણશ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ્યતે. 8.5 શ્લોકમાં જે મહાપ્રભુજી આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ બનાવ્યો, સૌથી પહેલા મહાપ્રભુજી આ ગ્રંથમાં સ્થાન, સમય અને મને સાક્ષાત ભગવદ આજ્ઞા થઈ છે એ વાતનો ઉલ્લેખ અહીંયા કરી રહ્યા છે. અંતઃકરણ પ્રબોધમાં બી વચન છે કે મને આજ્ઞાઓ થઈ છે. ગંગા સાગર સંગમે આપી પશ્ચાત મધુવને, આ બે આજ્ઞા પૂર્વમાં થઈ, એમ ત્યાં પધારવાની નિત્ય લીલામાં એનો ઉલ્લેખ મહાપ્રભુજીએ કર્યો છે. કારણ કે એને કારણે ગ્રંથની પ્રમાણિકતા સિદ્ધ થઈ છે. અહીંયા પણ મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા તો આપણને સંશય થાય કે શ્રી મહાપ્રભુજીને તો ખબર જ છે ભૂતલ પર કેમ પધારવાનું, કઈ રીતે દૈવી જીવોનો ભગવત સંબંધ કરવાનું, એ તો જાણે જ છે. પછી કેમ ચિંતા મહાપ્રભુજીએ કરી અને કેમ ઠાકોરજીએ પ્રગટ થઈને મંત્ર આપ્યો? કારણ આ વલ્લભ સંપ્રદાય પ્રગટ કરવાનો છે, પુષ્ટિ માર્ગ પ્રગટ કરવાનો છે. અને જે સંપ્રદાયનું પ્રાગટ્ય ભગવદ આજ્ઞાથી ન હોય એને મૂળ સંપ્રદાય ન કહેવાય. સંપ્રદાયની પહેલી શરત એ છે કે એનો પ્રારંભ ભગવદ આજ્ઞાથી થાય. આપણે ત્યાં આપણે મહાપ્રભુજીને ભગવાન કહીએ, શ્રીનાથજીને ઠાકોરજી કહીએ, આ તો બધું 500-550 વર્ષ પહેલા થયું. તો કોઈ એમ કે તમે તો વૈષ્ણવ છો એટલે તમારા ભગવાનને ભગવાન કહો, ગુરુને ભગવાન કહો. અમે કેમ માનીએ?
તો કે ના ના, અમે કહીએ એમ નથી, આ કોઈ 500 વર્ષની વાત નથી, આ તો હજારો વર્ષ પહેલા પુરાણોમાં લખાયેલું છે. ગર્ગ સંહિતા કોઈ પુષ્ટિ માર્ગીએ લખી નથી, એ તો ગર્ગજીએ લખી છે. અને ગર્ગજીએ સ્પષ્ટ ગર્ગ સંહિતામાં શ્રીનાથજીના નામ સાથે વર્ણન કર્યું છે કે કલયુગના 4500 વર્ષ વીત્યા બાદ આ રીતે શૃંગાર મંડન વ્રજમંડળમાં હું ગોવર્ધનનાથ અને શ્રીનાથ નામથી પ્રગટ થઈશ, એવું ગર્ગ સંહિતામાં સ્પષ્ટ લખેલું છે. આ કોઈ પુષ્ટિ માર્ગીએ લખેલું નથી. આપણું માર્ગ એ વેદોક્ત પ્રમાણિત માર્ગ છે, શાસ્ત્રોક્ત માર્ગ છે. મહાપ્રભુજી માટે ભવિષ્ય પુરાણમાં લખેલું છે, અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. હવે પુરાણ તો વ્યાસજીએ લખ્યા છે, કોઈ પુષ્ટિ માર્ગી લખવા થોડી ગયું, પણ પ્રમાણો છે. સાંડિલ્ય સંહિતામાં લખેલું છે, સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે. તો આ શાસ્ત્રોક્ત પ્રમાણ છે. એટલે મહાપ્રભુજી પણ ઈચ્છે છે કે કદાચ હું બ્રહ્મ સંબંધ આપી દઉં તો એ પ્રમાણિત ન કહેવાય, પણ જ્યારે ભગવદ આજ્ઞાથી થાય ત્યારે ભગવદ આજ્ઞા વેદ તુલ્ય કહેવાય. ભગવદ વાણી એ વેદ બરાબર કહેવાય. હવે વ્યાસજીને ખબર નથી ભાગવતજી છે, અને ભાગવતજી નું મહાત્મ્ય એમણે પદ્મ પુરાણમાં પહેલેથી લખ્યું છે, તો કોઈનું મહાત્મ્ય ક્યારે લખાય? જ્યારે એ ગ્રંથ વિશે ખબર હોય. પછી કેમ વ્યાસજીને શોક થયો? નારદજી પધાર્યા, નારદજીના મુખે સાંભળ્યું અને પછી ભાગવતજીનું દર્શન કરીને ગાયું. કારણ જો પોતે લખે તો વ્યાસજીએ લખેલું કહેવાય, પછી એ વેદોક્ત વેદ તુલ્ય ન કહેવાય. પણ જો પરંપરામાં જોડાય કે ભગવાન બ્રહ્માજીને કે, બ્રહ્માજી નારદજીને કે, અને નારદજી પછી જો વ્યાસજીને આપે તો ભગવાનની પરંપરામાં જોડાય તો એ પ્રમાણ ગ્રંથ કહેવાય, એ વેદ તુલ્ય થઈ જાય. અને એટલા માટે નારદજીથી શોક મુક્ત થઈ અને પછી ભાગવતજીની રચના કરી. એમ જ મહાપ્રભુજીને ખ્યાલ છે, પણ પ્રભુના મુખેથી મંત્ર સાંભળવો છે, અને તો જ એ મંત્ર કહેવાય. તો આ મંત્રના ઋષિ સ્વયં મહાપ્રભુજી થયા. ઋષય મંત્ર દ્રષ્ટાર. ઋષિની વ્યાખ્યા જ કરી. ઋષિ કોણ કહેવાય? મંત્ર બનાવે ઋષિ નહીં, જેને ધ્યાનમાં મંત્ર દેખાય એ ઋષિ, જે મંત્રને જુએ છે એ ઋષિ. સ્વયં ભગવદ આજ્ઞા થઈ મહાપ્રભુજીને થઈ, અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી એ વાતનો ઉલ્લેખ કરે છે કે ક્યારે? શ્રાવણસ્ય અમલે પક્ષે. શ્રાવણ માસ સૌથી પહેલા. હવે ટીકામાં તો આચાર્યો એક એક શબ્દોના અર્થો કર્યા હોય કે શ્રાવણ માસ કેમ, તો કે શ્રવણ મહિનામાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે શ્રવણ નક્ષત્રમાં ત્યારે શ્રાવણ માસ આવે, અને એ ભગવાનનો માસ થઈ જાય, કારણ કે શ્રવણ નક્ષત્રના અધિષ્ઠાતા વિષ્ણુ છે. અને એટલા માટે શાસ્ત્રોમાં વેદોમાં ક્યાંક ક્યાંક પરબ્રહ્મને વિષ્ણુ શબ્દથી પણ બોલાવવામાં આવ્યા છે. જો શાસ્ત્રોમાં આ સમજવાની જરૂર છે, વેદો અને પુરાણોમાં, કે જ્યાં આ વિષ્ણુ શબ્દ બે રીતે વપરાયા છે વેદોમાં અને શાસ્ત્રોમાં. એક વિષ્ણુ શબ્દ દેવતા માટે પણ વપરાયો છે અને એક વિષ્ણુ શબ્દ પરબ્રહ્મ માટે પણ વપરાયો છે. એટલે એ વિવેકથી સમજવું પડે ગુરુજનો પાસે કે કયો વિષ્ણુ શબ્દ કોના માટે છે. તો અહીંયા કહ્યું કે આ તો પ્રભુ પ્રગટે એના માટે શ્રાવણ માસ. બીજો અર્થ કર્યો કે મહાદેવજીનો માસ કહેવાય ને, પરમ ભક્ત મહાદેવજી છે તો ભક્તો પર કૃપા કરવાનો આ માસ છે, એનો પણ એક ઉલ્લેખ. અને ઘણી ચર્ચાઓ એની કરી. તો શ્રાવણસ્ય અમલે પક્ષે, અને શુક્લ પક્ષ અમલ પક્ષ, જેમાં મલ ન હોય એ અમલ. આપણે તો પહેલી જ વાર્તામાં 84 વિષ્ણુમાં આવે ને, દમલા સો અમલા, જેમાં મલ રહિત છે. એટલે કે ધીરે ધીરે ચંદ્રમા પૂર્ણ થવાનો હોય, પ્રકાશ પથરાવાનો હોય. એટલે એ જ કહ્યું કે આ અંધકાર રૂપી સંસારમાં હવે કૃપાનો પ્રકાશ પથરાશે, એટલે અમલે પક્ષે. કે ધીરે ધીરે હવે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ में और ભક્તિ ચાંદની છાય રહી. અહીંયા તો મહાપ્રભુજીને ગુસાઈજીની કૃપા હવે ભૂતલ પર થવાની છે, પ્રકાશ પથરાશે અમલે પક્ષે. એકાદશ્યામ, એકાદશી, અને એકાદશી તો પ્રસિદ્ધ છે, ભગવદ રૂપ કહેવાય. એકાદશ ઇન્દ્રિયો કે જ્યાં ભગવદ સામીપ્ય પાસ કરે, સામીપ્યને પ્રાપ્ત કરે. એકાદશી ઉપવાસ, આપણે ઉપવાસ ભગવાનની પાસે વાસ કરો. એટલે એકાદશી એટલે ખાલી ખાવું જ નહીં, એ તો ખાલી મુખનો ઉપવાસ કહેવાય. આંખનું આવે, કાનનું આવે, જીભનું આવે, પગનું આવે, હાથનું આવે. એકાદશી બધું જ આ એકાદશ ઇન્દ્રિયો ભગવાન પાસે વાસ થવી જોઈએ.
એટલે નક્કી કરવાનું કે એકાદશીના દિવસે બહુ વોટ્સઅપ ઉપર વાત નહીં કરો, ફેસબુક ઉપર બહુ ચેટ નહીં કરો. આ બધા એકાદશી જ કહેવાય. ઘણા બધા એમાં તો સંકલન છે. તો એકાદશી વાસ, તો એકાદશ ઇન્દ્રિયો હવે ભગવાનને સમર્પિત કરવાનો સમય આવી ગયો છે, એટલે એકાદશ્યામ. કારણ કે બ્રહ્મ સંબંધમાં બધું બોલીએ છીએ ને, દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, આ બધું જ સમર્પણ છે. આલોક અને પરલોક બધાનું સમર્પણ કરી દીધું જીવે. આજ શરણાગતિ એટલે એક શરણાગતિની વિધિ આવી આપણી પાસે. શરણાગતિનું મહાત્મ્ય તો બધામાં, ભાગવત ગીતા, વેદ બધામાં કહ્યું છે, પણ હવે વિધિવત શરણાગતિનો માર્ગ પ્રાપ્ત થયો. એકાદશ્યામ મહાનિશી, એ મધ્યરાત્રિએ બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રાવણ શ્યામલે પક્ષે एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरशुच्यते. એકાદશ્યામ મહાનિશી, આટલી રાત્રિઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એક તો આ પવિત્ર એકાદશીની રાત્રિ જે દિવસે ઠાકોરજી પ્રગટ થયા, બીજી પ્રભુ જે દિવસે તમદ્ભુતમ બાલકમમ મુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા જુદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ, જે દિવસે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. અને ત્રીજી તાસામાવિર્ભૂત છૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ, જે મહારાસની રાત્રિ છે. આટલી રાત્રિઓ પ્રસિદ્ધ આપણે ત્યાં છે. તો મહાનિશી, આ નિશી મહાનિશી થઈ ગઈ, કારણ કે સ્વયં ઠાકોરજી પ્રગટ થયા. અને મહાપ્રભુજી પોતે પ્રગટ અહીંયા શબ્દોમાં લખી રહ્યા છે કે મને કોઈ સ્વપ્ન આવ્યું, યા આકાશવાણી થઈ, યા કોઈના મુખેથી ભગવાને કહેવડાવ્યું, એવી કોઈ વાત નથી. વાત શું બની છે? સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત પ્રભુ મારી સામે પ્રગટ થયા છે. એ મહાપ્રભુજીના વચન છે, શ્રી વલ્લભના વચન છે. સાક્ષાત કઈ રીતે પ્રભુ બોલે? તો કે હા, ગીતાજીમાં પણ અર્જુન નીચે બેઠા ને આખું ભગવાને વિરાટ સ્વરૂપ દર્શન પ્રગટ આપ્યા છે, અનેક પ્રમાણો છે. એટલે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજી બોલ્યા છે. અને તદક્ષર સહ ઉચ્યતે, એ અક્ષરે અક્ષર હું કહું છું. મારું કાંઈ ઉમેરતો નથી, એનો કોઈ વિસ્તાર કરતો નથી, એની કોઈ સમજ આપતો નથી, પણ જે ઠાકોરજી શબ્દે શબ્દ બોલ્યા એ જ શબ્દે શબ્દ હું તમને કહું છું. અને એમ કહી અને બીજા શ્લોકમાં ભગવદ વચનો જે છે એ મહાપ્રભુજી આજ્ઞા કરે. બ્રહ્મ સંબંધ કરણા સર્વેષાં દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિઃ દોષાઃ પંચવિધા સ્મૃતા. જે આજ્ઞા થઈ ભગવદ આજ્ઞા, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિઃ દોષાઃ પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવાથી દેહ અને જીવના સમસ્ત દોષો નિવૃત્ત થઈ જશે.